અંકલેશ્વરના ભરૂચી નાકા સ્થિત હરિદર્શન સોસાયટી ખાતે આવેલા પ્રસિદ્ધ ભગવાન જગન્નાથ મંદિરમાં જ્યેષ્ઠાભિષેક એટલે કે સ્થાન પૂર્ણિમાની પરંપરાગત અને ભક્તિસભર માહોલમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. વર્ષમાં માત્ર એક જ વાર યોજાતી આ વિશેષ સ્થાન વિધિમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા અને દર્શનનો લાભ લઈને ધન્યતા અનુભવી હતી. ઓડિશાના પુરી જગન્નાથ મંદિરની સદીઓ જૂની પરંપરા અનુસાર અંકલેશ્વરના જગન્નાથ મંદિરમાં પણ સ્નાન ઉત્સવનું આયોજન કરાયું હતું. શાસ્ત્રોક્ત માન્યતા મુજબ આ પાવન દિવસે મહાપ્રભુ જગન્નાથનો પાટોત્સવ થયો હતો, તેથી તેમને સ્નાન કરાવવામાં આવે છે. ભક્તોએ ગંગાજળ, પવિત્ર નર્મદા નદીના જળ સહિત વિવિધ પવિત્ર નદીઓના નીરથી ભરેલા 108 દિવ્ય કળશો વડે ભગવાન જગન્નાથ, અગ્રજ બલરામ અને બહેન સુભદ્રાને ભક્તિભાવપૂર્વક સ્નાન કરાવ્યું હતું. પરંપરાગત માન્યતાઓ અને રીત રિવાજ મુજબ સ્નાન પૂર્ણિમાના દિવસે અતિશય જળ સ્નાન કરવાને કારણે ભગવાન જગન્નાથને તાવ આવે છે અને તેઓ બીમાર પડે છે. આથી સ્નાન વિધિ પૂર્ણ થયા બાદ ભગવાનને અણસર ઓરડામાં રાખવામાં આવે છે, જ્યાં તેઓ આગામી 15 દિવસ સુધી એક પ્રકારે ક્વોરન્ટાઇન રહેશે. આ દિવસોમાં ભગવાન માત્ર વિશેષ જડીબુટ્ટી, ઉકાળા અને પાચન થાય તેવો હળવો ભોગ અર્પણ કરવામાં આવે છે. ભગવાન બીમાર હોવાના કારણે આગામી 15 દિવસ સુધી મંદિરના ગર્ભગૃહમાં પટ ભક્તો માટે સંપૂર્ણ બંધ રહેશે. આ સમયગાળા દરમિયાન ભક્તો ભગવાન અલરનાથના દર્શન કરી ધન્યતા મેળવે છે. રથયાત્રાના 2 દિવસ પહેલાં ભગવાન સાજા થઈને ગર્ભગૃહમાં પૂર્ણ બિરાજે છે અને ભક્તો માટે ચક્ષુદાન વિધિ યોજાય છે. ત્યારબાદ આગામી 16 જુલાઈના રોજ અષાઢી બીજના પાવન પર્વે વહેલી સવારે મંગલા આરતી અને પ્રભુની પુનઃ સ્થાપના બાદ ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બળભદ્ર સાથે રથમાં બિરાજીને નગરજનોને દર્શન આપવા માટે ભવ્ય નગર યાત્રામાં નીકળશે.